સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વેજલપુરમાં આખરે ઊભું કરાશે શાક માર્કેટ। અમદાવાદ મહાનગરપાલિકાએ વર્ષ 2021-22ના બજેટમાં 48 વર્ષમાં શાકભાજી માર્કેટ ઊભી કરવાની જોગવાઈ કરી હતી, પરંતુ બાદમાં કોઈ નિર્ણય ન લેવાતા જોગવાઈ અભેરાઈ પર ચડી ગઈ। જો કે હવે પ્રથમ તબક્કામાં વેજલપુરના અમી એપાર્ટમેન્ટની પાછળ આવેલા ખુલ્લા પ્લોટ પર પસંદગી ઉતારવામાં આવી। અમદાવાદ મનપાની આ યોજનામાં જે પણ લાયસન્સધારક વેપારી અથવા ફેરિયાઓ હશે એ જ લોકો વેચાણ માટે ઊભા રહી શકશે। એક બજારમાં અંદાજે 50 જેટલા ફેરિયાઓને અનુમતિ આપવામાં આવશે। અમદાવાદ શહેરમાં આખરે 2 વર્ષના પ્રતીક્ષા બાદ શહેરના અલગ અલગ 48 વોર્ડમાં ઊભા કરવામાં આવશે શાક માર્કેટ। અમદાવાદ મહાનગરપાલિકાએ વર્ષ 2021માં પણ તે દરખાસ્ત મૂકી હતી, જેનું અમલીકરણ ન થયું। વર્ષ 2022માં પણ તે દરખાસ્ત મૂકી હતી, જેનું પણ અમલીકરણ ન થયું હતું। આખરે વર્ષ 2023માં અમદાવાદનું સૌથી પહેલું શાક માર્કેટ ખુલ્લું મૂકવામાં આવશે। અમદાવાદના વેજલપુર વિધાનસભામાં આવેલા જોધપુર વોર્ડમાં આ કોર્પોરેશનનો પ્લોટ છે અને અમદાવાદ મહાનગરપાલિકાએ દરખાસ્ત મૂકી છે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં કે 2 કરોડ રૂપિયાના ખર્ચે આ જે મેદાન આવેલું છે ત્યાં આગળ શાક માર્કેટ ખુલ્લું મૂકવામાં આવે। ન માત્ર એક સ્થળે પણ અમદાવાદ શહેરના જેટલા પણ વોર્ડ આવેલા છે તે વોર્ડ કક્ષાએ આ પ્રકારના માર્કેટ ખોલવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લાયસન્સ ધારક ફેરિયાઓ છે તે તમામ લોકોને અહીંયા આગળ પ્રવેશ આપવામાં આવશે। શરત માત્ર એટલી રહેશે કે આ જે પણ ફેરિયાઓ છે તેમણે પરત ફરતી વખતે એટલે કે રાત્રે પોતાના ધંધા બંધ કરતી વખતે અહીંયા સફાઈનું ધ્યાન રાખવું પડશે, ધારાધોરણનું ધ્યાન રાખવું પડશે અને તેની સાથે જાહેર માર્ગો પર દબાણ ન થાય તેને લઈને પણ તકેદારી રાખવી ફરજિયાત રહેશે। આ પહેલાં અમદાવાદ શહેરમાં માત્ર 3 મોટા શાક માર્કેટ હતા, જે કાલુપુર, જમાલપુર અને પાલડી સ્થિત દાદીમાં આ 3 શાક માર્કેટ હતા અને હવે લોકોને દૂર સુધી ન જવું પડે અને જાહેર માર્ગો પર દબાણ ઊભા ન થાય તેના માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તે પાયલટ પ્રોજેક્ટની દરખાસ્ત મૂકવામાં આવી છે, જે મંજૂર થશે તો અમદાવાદ શહેરમાં પ્રથમ જે શાક માર્કેટ છે તે વેજલપુર વિધાનસભામાં ઊભું કરવામાં આવશે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।